મુદ્દાનું બતાવે નિષ્ઠાની વાત છે. નિષ્ઠા સારું આપણે દાખલ મહારાજે મધુની હત્યાના વચનામું હતું ને કે ત્યાગનો પક્ષી મોળો કરીને પણ પેલું ઇલેક્ટ્રિકનું કરાવ આવે તો શું કે મહારાજ કે અત્યારનું કહે છે ત્યાગનો પક્ષી મોળો કરી અને ઉપાસના રહેવા સારું આ મંદિર કર્યા. ત્યાગ થોડો છે પણ ઉપાસના છે તો હજારો જીવનું કલ્યાણ. ઉપાસના વિના આ જીવનો મોક્ષ નથી. 55 સઠ્ઠું વચનાવૃત ભગવાનની ઉપાસનાની દરતા વિના આ જીવનું કલ્યાણ થતું નથી. એ 55 સઠ્ઠા મહારાજે આપ્યું. એ તો આ નિષ્ઠાનું વચનાવ સુધીરભાઈ આપણે ભાવનગર કહેતા કે ભગવાન લબડિયાનું વચનાવ જાણો કેમ લબડ્યા ભગવાન વળી લબડ્યા. હા જુઓ ભગવાન કહે છે ભગવાનના ભક્તની નિષ્ઠાનો ફેર હોય તો કે હું રૂડ કરવા ઈચ્છું નહીં થાય. તો ભગવાન લબડ્યા કે ના લબડ્યા કે અને ઉપાસના સારું નિષ્ઠા સારું મહારાજા મંદિરો ઉપાસના સારું કરીને જો ઉપાસના હોય તો અત્યારે 21 લાખ વર્ષ કે છે વધારે થયા તો ના નહીં. રામચંદ્રજી ભગવાનને પણ ગામે ગામ ચોરા છે. રામચંદ્રજી ભગવાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી 21 લાખ વર્ષથી હાલ્યું આવે. એનું અસ્તિત્વ રહ્યું તો ના હોય તો ભૂલી જાય. મંદિર ના હોય મૂર્તિઓ ના હોય તો ભૂલી જાય. મહારાજે કહ્યું ને કે ગ્રસ્તનો વંશ દીકરા છે. ગ્રસ્ત હોય એને દીકરા પાસે હોય તો એનો વંશ રહે. એમ ભગવાનનો વંશ પ્રતિમા પણ સત્પુરુષ નથી બધા. કારણ કે સત્પુરુષ છે એનું તો કે ભગવાનની હિસાબ કરે. સત્પુરુષનું પ્રગટપણું હોય કોઈ વખત નય હોય પણ પ્રતિમાઓ છે સ્થિર હોય કાયમ. એટલે એટલા સારું એમ લખ્યું કે ભગવાનનો વંશ પ્રતિમા. અને ભાગવતના પહેલા સ્કંદમાં આ વાત લખી કે કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા તો પછી ધર્મ કોના શરણે છે? તો એ તો ભગવાનના આધારે ધર્મ રહેલો છે. ભગવાનની મૂર્તિ આધારે રહે. પણ એ મૂર્તિ જે રહેશે તે ભક્ત સંત પોતાના હૃદયમાં ધારે રાખે તો અહીંયા ધર્મ રહેશે જ. એટલે ભગવાનની મૂર્તિના આધારે ધર્મ રહેલો છે. એટલે ભગવાનની નિષ્ઠા જેને હોય એ બધું આવે. એમ મહારાજે છે કે આ વચનાત્મક વાત કરશે કે જો ભગવાનને ભગવાનના ભક્તની નિષ્ઠામાં ફેર હોય તો ભગવાન કે હું રૂડું કરવા ઈચ્છીશ કઈ નહીં. અને જો નિષ્ઠા પરિપક્વ હશે તો એનું ભૂંડું કરવા હું જાય તો ભૂંડું નહીં થાય. આ તમે માયા નહીં કરી શકે પણ હું ના કરી શકું.
જો નિષ્ઠા પાકી હોય તો. અને એટલા સારું આપણે આ દાખલો મહારાજના સ્વામીનો અક્ષરનો પુરુષોત્તમનો આત્મા પરમાત્માનું આ જ્ઞાન મહારાજના સ્વામી ગુણાતી સ્વામી મૂળ અક્ષરનો અવતાર શરૂઆતમાં બ્રહ્મ અને શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ એના માટે આ સાથે શાસ્ત્રી મહારાજ આ દાખલો ઉપાડ્યો. એટલા માટે છે કે મહારાજ કે પહેલું આપણે નિષ્ઠા જીવમાં પાકી થવી જોઈએ અને પાકી કરાવવાનો આગ્રહ. નિર્ગુણ સ્વામી હતા, નિર્ગુણ સ્વામીની વાણી ગમે તે આવે ગણ્યો જાણીતો ગમે તે, પણ કપાળ લખતા લખતા પડી જાય અને વાતો કરવા માંડી પડે. કે જ્યારે એને પાકું કરાવે ત્યારે એથી ઉઠવા દે. મહારાજનું સ્વામી નિષ્ઠા, સ્વામીનો મહિમા સત્પુરુષ એ જીવમાં ઘાલે ત્યારે પછી એથી સંવર. અને એ નિષ્ઠા એ કરીને આ આફ્રિકાનો સત્સંગ ફાલો થયો. 28 મણ કાગળ લખ્યા છે, કઈ નહીં તો વધારે. 80 પાનાના આખી ચોપડી થઈ. 80 પાનાના કાગળ લખે, આપણે 2 લીટર લખ્યો તો કંટાળો. તો લખવાની આવે પણ શું લખવું શું નહીં યાદ થાય. અને આ તો છે આખી રાતનો દાડો ટપાલ લખ્યા જ. અને એટલો કાગળે કરીને વગર સંબંધી સત્સંગ ચાલે આફ્રિકાનો પ્રદેશનો. એટલો નિર્ગુણ સમય દાખલો સર્વે એ છે કે એટલા હતા નિર્ગુણ સ્વામી જોગી બાપા શાસ્ત્રી મહારાજને જમણો ડાબો હાથ. કોઈ પણ આવો દાખલો અને આવા ગામો ગામ ફરીને નિષ્ઠાઓ કરાવી શકે. એ વખતના જે નિષ્ઠા કરાયેલા એમાં ફારફેરી થતી નથી. નવાજોની પાસે શિક્ષા આવે છે નિષ્ઠાવાળા તો એમાં ફારફેર થાય, પણ પેલાનો પાક જલ્દી જીવમાં એવી આવો નિષ્ઠા કરાવી. હવે એ છે જે એટલા નિર્ગુણ સ્વામી છે જોગી બાપાએ આવો દાખલો કરીને આવી નિષ્ઠા ચલાવી, એના પ્રતાપથી આ બધી પક્ષીઓ ફાલ્યો. તો અત્યારે છે કે આટલા બધા આપણે છે કે નિષ્ઠા કરાવવા માટે કટિબંધ થઈએ તો આ બ્રહ્માંડમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દઢ થાય જ ન થાય. તો અને એટલા સારું પ્રમુખ સ્વામી આ દાખલો કરીને આપણને ઉછેરે, રાતે બધી લીલા કરાય. સ્વામી રાજી થાય. આ યુવકો શું જાણે, સ્વામી બહુ રાજી છે અને આનંદમાં આવી જાય. સ્વામી રાજી થયા થોડા પ્રિય. અને સ્વામી શું જાણે કે બાળકોને આપણે રાજી કહીએ તો ઉત્સાહ રહે, પ્રેમ રહે અને વૃદ્ધિ પામે. બહુ સરસ કહેવું પડે. એમાં તો વાત છે કરવાની. હા હા, એ સાચું બોલું. ખરી વાત. મંડળી સારી બધી આપણે ભેગી કરી છે. દરેક પ્રકારના ભેગા આવ્યા છે. એન્જિનો આવ્યા છે, ડોક્ટરો આવ્યા છે, વૈદ્યો આવ્યા છે, તેથી બધા ઇલેક્ટ્રિક ફિટિંગ આવ્યા છે. બધી પ્રકારના આપણે ઓડિટર સાહેબ આવ્યા છે. એટલે આપણે કોઈ વાતની ઉણપ રહે એવું નથી રાખ્યું. સંગીત બધી વાત કોઈ અંગે અધૂરું રાખ્યું નહીં. સ્વામી સર્વાંગી એવી મંડળી ભેગી કરી છે. અને આ દુનિયામાં હવે તો કે આ મહારાજનું સ્વામીની નિષ્ઠા અને સત્પુરુષનો મહિમા છે કે દુનિયા પરિવર્તિત કરવાની. હે હા થાય ખરું. હા, પણ આટલું આ સંતો છે કે સ્વામીના પ્રેરણાથી સંતોએ છે કે આ ઝંડો ઉપાડ્યો અને યુવકોએ ઉપાડ્યો, ભક્તોએ અને સાધકોએ અને હરિભક્તોએ, તો કેટલો સમાજ બમણો થઈ ગયો છે. જે આપણો સમાજ હતો 20 શતાબ્દીનો સમય ઉજવા ચાલ્યા એનાથી ડબલ થઈ ગયો. દરેકને છે કે ભાવનાઓ હવ ન થઈ ગઈ. જેના અંતરમાં કંઈ પણ મનમાં ઉણપ હતી, વિરોધ હતો, અંતરમાં અણગમો હતો, એ બધો નીકળી ગયો. અને લોકોના ભાવને કહે આ કાર્ય તો એક ભગવાન વિના સ્વામીના આ કાર્ય તેથી બની શકે નહીં, થાય નહીં. અને પાછા આપણા જે પ્રધાન છે તે માજી પ્રધાન દસભાઈ સાહેબ, બાબુભાઈ સાહેબ, એ બોલ્યા ત્યાં સમય કે આ એકલા અક્ષર પુરુષોત્તમ માટે કે સ્વામિનારાયણ માટે નથી, આ તો આખા વિશ્વને માટે, સર્વ ધર્મને માટે છે. કારણ કે સર્વ ધર્મની મૂર્તિઓ, સર્વ શાસ્ત્રોના સૂત્રો એ બધું આવરી લીધું. એટલે આમાં કોઈ એમ ન કહી શકે કે આ એક મત, આ તો સર્વે દેશી
અને સર્વે દેશી એવું કાર્ય કરી બતાવ્યું સ્વામીની પ્રેરણાથી કે આ મહાન સ્વામી ડૉક્ટર સ્વામી ઈશ્વર સ્વામી ભાગ કે વિદ્વાન ભણેલા અને અનુભવી કે આ કાર્ય સ્વામી શું કાઢ્યું જાઓ તમારે જેમ પૂછતો હું રાજીશ હાલો હું તમારી સાહેબમાં મદદ નહીં એમ હિંમત આપી તે પછી અમને ઉત્સાહ પ્રેમ આવી ગયો એવું કાર્ય ગોઠવું કે દુનિયા સત થઈ ગઈ અને લોકોને એમ થયું કે આવું કાયમ રાખે સારું જોયા જ કરીએ છીએ એમ કરીએ છીએ કે આ મહારાજની ઈચ્છા અને મહારાજના અનંત આ બ્રહ્માંડમાં છે કે 4 અબજની વસ્તીમાં કોઈને અભિનંદન લેવું નથી ખૂણે થતું અને આ મહારાજને સ્વામીનું જ્ઞાન આપ્યું છે અને સત્પુરુષનો મહિમા હાથો સમજાવ્યો છે અને જગત ઊંઝેલું છે તે શ્રદ્ધા છે આપણો દેશ શ્રદ્ધાવાન બહુ છે પણ સાથે સાથે અંધશ્રદ્ધા છે શ્રદ્ધાની સાથે પછી અંધશ્રદ્ધા પણ ચાલી આવે એટલે પછી સાચું ખોટું ખરું ખોટું કંઈ જોવા રહેતી નથી અને જીવ ઝંપલાઈ જાય છે એટલે પછી અવરા પાટે ગાડી થતી હોય પણ એને જો આ શાસ્ત્રનો અને સત્પુરુષોનો સમાગમનો જોગ થાય અને શાસ્ત્રોના સાચા શબ્દો એના જીવનમાં સમજાય તો એના જીવનમાંથી જે સત્ય બળવાર છે અને જે સત્ય અજ્ઞાન છે અને જે અંધારું છે એ બધું નીકળી જાય તો એને આ સાચો રસ્તો સૂજે અને આપણા નંદ સાધુએ અને શ્રીજી મહારાજે આપણા માટે જે સાહિત્ય આપ્યું છે એ દુનિયામાં આજ સુધીમાં કોઈએ નહીં આપ્યું વ્યાસજી ભગવાને આવા સમસ્ત ચિરંજીવી હતા કે જેની આયુષો એની ખૂટે ગઈ આયુષો જે પ્રાગકાળ હતી આવા જે ચિરંજીવી એ પણ રાત દિવસ લખ્યા છે રાત દિવસ સાથી કે ટાઈમ ક્યાં કાઢવો બીજો ધંધો શું કરવો લાખો વર્ષની આયુષ કેમની જાય પછી લખ્યા છે મહાભારત છે તે સ્કંદ પુરાણ લાખો શ્લોકના ગ્રંથો છે કે કોઈએ જોયા નહીં વાંચાયો વાંચવા તો ક્યાંથી નવરો તો હા ભરવાય નવરો એવા ગ્રંથો રચ્યા છે પણ એની અંદર પણ જે મહારાજના ગ્રંથસાધુએ આપણને સાહિત્ય આપ્યું છે એનો અંશ પણ નહીં એટલું આપણને સાહિત્ય આપ્યું છે પણ એનો ઉપયોગ કરવા કોઈ નવરું એને છે કે અહીંથી પુસ્તકો લઈ જાય કારણ કે પૈસાની સત થઈ છે એટલે બધા પુસ્તક વસાવે વચનામત લઈ જાય વાતું લઈ જાય સારીઓ મહારાજનું જીવન ચરિત્ર શાસ્ત્રી મહારાજનું ભગતજી મહારાજનું બધા એ પુસ્તકો બધા લઈ જાય પણ એવી સાજલીઓ કરી કે પેલા બૂટ ચંપલ મેળવાના ખાના એમાં ગોઠવી દે પુસ્તક જોડે અને પછી એની અંદર વંદા અને પછી ઉપર પેપર રદ કરી જાય આ પુસ્તક લાયા તો આ કરવાનું કે સ્વામી પણ નવરી હવા થાય એમ પુસ્તકોનો ઉપયોગ એવો થાય એમાં જયારે ઈશ્વર જાગે જેમ સાપાનો ઈશ્વર જાગે ઊંઘમાં ઉઠે ત્યાં જ જોઈએ સાપું પથારીમાં પેલો વાંચનારો આવી નાખી જાય બાંધેલો હોય ને મહિનો એટલે આવી સાપું નાખી જાય આંખે ચોરતું સાપું પરું કરે અને જુએ બધા ભાવ તાલ બધું લડાઈ શું ચાલે છે એનું એનું શું રંધાણું તો પણ એનો આ ઈશક પણ તે હવારમાં ઉઠીને ગીતાનો પાઠ કર્યો છે એક શ્લોક પણ વાંચ્યો શિક્ષાપતિમાં વાંચ્યો વચનામતી એક વચનાવત વાંચ્યું પાઠ લીધેલું એમાં આ વ્યક્તિ નહીં જાય અને આમાં તરત જ હા એટલે સાપુ છોકરા આવ્યો કેમ નથી આવ્યું પાડોશી તો એટલે અમારા ઘનશ્યામ સ્વામી કહે છે ને બાપા વગર ચાલે પણ સાપા વગર નહીં ચાલે બાપુની જરૂર નથી પણ સાપાની જરૂર છે અને બીજું શું કીધું ચા મા વગર ચાલે પણ ચા વગર હાથી માગે છે પથારીમાં ઉઠીને છે જોઈએ કડક અને પેશિયલ રોજ સાથે દસ્ત ઉતરે સિગારેટ જોઈએ રોજ દસ્ત ઉતરે આનું વ્યસન કેવું છે આનું બંધન કેવું પડી ગયું એવું બંધન પથારીમાં ઉઠીને સવારમાં 4 વાગે ઉઠી નહીં થઈ અને ભગવાનની સેવામાં પૂજામાં અને કથા વાર્તા કરવી એવું કઈને વ્યસન પડે છે તો એવું જયારે વ્યસન પડે ત્યારે છે તે જીવન પલતો થાય કંઈ પણ આ તો છે કે એ બાબતનું કાંઈ નહીં પછી શું કામનું કહો અને એ ક્યારે છે કે પછી એ આ અજ્ઞાન છોડે અને છે તે ભગવાનના સંતનો મહિમા સમજાય અને જીવમાં એ પ્રદાન થાય તો
એટલે મહારાજ કહે છે કે જો ભગવાન સંતની નિષ્ઠામાં ફેર હોય તો ભગવાન રૂડું કરવાની ઈચ્છે તો રૂડું નહીં થાય, અને જો નિષ્ઠા સાચી છે તો ભગવાન કહે હું ભૂંડું કરવા જઈશ તો નહીં થાય. તો કાલ તમને મારે કીધો ભારત પડ્યો છે, માટે ચાલુ પગથિયું પહેલો એકડો નિષ્ઠાનો. એ નિષ્ઠા જો હશે મહારાજના સ્વામીની અક્ષર પુરુષોત્તમની, તો એના વાહ બધું તણી આવશે. ધર્મ પણ આવશે, વ્યવહાર પણ આવશે, આત્મનિષ્ઠા જ્ઞાન પણ આવશે, અને બધું સાથે તણી આવશે. જો સ્વરૂપ નિષ્ઠા નહીં હોય તો બીજા સાધન એ નિદાના ઠેકાણે, અને સ્વરૂપ નિષ્ઠા છે એકડાના ઠેકાણે. આપણે એક કાગળ આખો ભરીએ નિદાનો, 1000 નિદાન, 1,00,000 નિદાન કરીએ, પણ એકડો ન કરીએ તો કિંમત કંઈ નથી. અને એકડો કરીએ તો નિદાની કિંમત 10 ગણી, 10 વધતી જાય. એકડો હોય તો એક જ, પણ એના ઉપર એક મીઠું કરીએ એટલે 10. ત્યારે નિદાની કિંમત વધુ કે એકડાની? પેલાને 9 વધારી દીધા, નિદામાં 9 વધ્યા, અને એકડો તો એક જ. પણ કોને લઈને? એકડાને લઈને. એમ આપણે જે સાધન કરીએ એ ભગવાનને પ્રધાન રાખીને, ભગવાનના આગળ રાખીને જો કરીએ તો મહારાજ કે મનધારી આખો દાડો માળા ફેરવે, અને મોટા પુરુષની આજ્ઞાથી એક માળા ફેરવે તો આખો દાડો ફેરવી હોય એના કરતાં ફળ વધારે થાય. સ્વામી વાતમાં લખ્યું કે આખા મંદિરની ક્રિયા કરતો હોય પણ મનધારી કરતો હોય તો કનિષ્ઠ, અને હુઈ જતો હોય, 3 ચાણા ખાતો હોય પણ જો મોટા પુરુષની આજ્ઞા પાડતો હોય કે અનુવર્તી પાડતો હોય તો એ શ્રેષ્ઠ છે. આ લીધે અને જેટલો મોટા પુરુષનો સદભાવ એટલો સત્સંગ છે. સત્સંગની વ્યાખ્યા જે આપી છે, આ તિલક ચાંદલો કરવો કંઠી, એ સત્સંગ નથી, એ તો સત્સંગનો પ્રતીક છે. પણ સત્પુરુષમાં આત્મબુદ્ધિ 54નું વચનાવત, મધ્યનું 54નું યશ્યાત્મ બુદ્ધિનું વચનાવત, ભાગવતનો શ્લોક લખ્યો છે. ભાગવતની શાસ્ત્રી મહારાજે આપી છે, 84ના અધ્યાયનો 13મો શ્લોક છે. અને એ શ્લોકમાં વાત કરે છે કે આવી સત્પુરુષમાં આત્મબુદ્ધિ હોય તો જ છે તે સત્સંગ, અને તો જ છે તે મનુષ્ય, ન કે ગોખર એમ લખ્યું. એટલે જો માનવતા આવતી હોય તો સત્પુરુષના સમાગમથી જ આવે છે, ન કે નાનાથી મોટા સુધી બધા પશુ સમાન વર્તન છે. કારણ કે વિવેક નથી, વિધિ નિષેધ નથી, કાંઈ અજ્ઞાન નથી, તો પશુ સમાન હશે ને. પશુ ઘરંત મનુષ્ય ઘડ્યો, ભૂલ્યો સિંહને પૂછ, તુલસી હરિની ભક્તિ વિના ભીખ દાઢી નથી. એટલા હારું રાખતા નથી, દાઢીને કાઢી ન ખાવે. ભિક્ષાને પામવું એના કરે તો કાઢી ન ખાવું શું ખોટું? ભક્તિ કરે એના માટે નહીં, નથી કરતા એના માટે. હા યાર, માટે આપણે કટિબંધી ચાલો કે કાગળિયા કહો નહીં, વાતો બેસીને હરિભક્તોને વાતો કરીને જીવમાં નિષ્ઠા ઘાલવાની વાત. આપણે ગામડે જઈએ, હવે એક દાડામાં 4 ગામ કરીએ, એમાં હરિભક્તને શું સંબંધ આપણો, આપણી એમનેથી ઓળખાણ, આપણે એનીથી ઓળખાણ, અને એને શું જ્ઞાનની ખબર પડે. પણ એ તો એ વખતમાં વાહન નહોતા ને, અને મહારાજના વખતમાં વડતાલથી ગઢડાથી વડતાલ સમયો કરવા જવું હોય તો 10-15 દાડા આગળ નીકળવું પડે. કારણ કે વાહન નહીં, એસટીઓ, મોટરો, પ્લેન કે એવું કાંઈ નહીં, એટલે પછી ચાલતું જવું પડે. એટલે 5 ગૌ હાલે, 10-12 માઇલ જાય, ફરી રાત રહે. જે ગામમાં રાત રહે એનું તો કંઈ કામ નીકળી જાય ને, સંસ્કાર થાય ને, વાત સમજાય ને. અને એમ કરતા કરતા વડતાલ જતો 2, 5, 10 વિવાહમાં તો થાય છે ને, તો એ 5-10 ગામમાં કેવો સત્સંગ થાય. એમ આ સત્સંગ વધુ. અને અમારે કાલ પુરાણી મુકુંદ પુરાણી હરિલામત વાંચતામાં વાત કરી કે સંતો હવા ફરે, પટેલ ભગવાન ભગવો એ પેલો ખીજતા કરુણો મારો આ બાવો વાહ પડ્યો હવે 8 વાગે તો બધા જ થાય. વળી પાછા સંત વાંચતા કાંઈ કઈ હાલે, અને એમ કરીને સત્સંગ મહારાજે નિયમ કે 5 વર્તમાન ધરાવી રોટલો ખાઓ. હવે 5 ન મળે તો ઉપવાસ પડે. 5 મળવા કઈ સહેલા છે સમજવું? તો ઉપવાસ પડે તો સંતોનો ઉપવાસ બહુ થવા માંડે. પછી મહારાજે આજ્ઞા કરી. મહારાજ કે સહેલા છે કે ગોતવા દાખલો કરવો, તે છતાં અધૂરા રહે તો ઝાડને વર્તમાન ધરાવી દે. આને છે તે
પણ 5 જીવનો ઉદ્ધાર કરવો, આવું નહીં વાંચેલું. તો છે તે આ સત્સંગ મહારાજે જમાવટ કરી દીધી અને ગામો ગામ સત્સંગ જામી ગયો. એમ છતાં શાસ્ત્રી મહારાજે જોગી બાપાએ નિર્ગુણ સ્વામી એ ત્રિપુટી હતી આપણી. એ ત્રિપુટીનો દાખલો જોઈએ તો એમાંનો અત્યારે આપણે કાંઈ કરી શકીએ. એવો દાખલો કરીને ગામો ગામ તિરસ્કાર, કોઈ આ બોટાદમાં જાય તો એ બંડિયા લોટ હાલશે ને. એક બાઈ બજારી ભગવતજી આગળ થયો, એ સાધુ હારા છે અને વર્તમાન નિયમ પારા છે, મહારાજની નિષ્ઠાવાળા છે, માટે છે તે આપજો, તમારું કલ્યાણ છે એમ છે. અને બીજા કે હાલશે નહીં, આવું હાલશે. અને પહેલા વાગે શરૂઆતમાં એ ભગવાળાને પેલા નળ ચડે છે ને એવા એમના ઘેર ઉતારો કર્યો, બીજા લવાર ત્યાં સ્વામીનો ઉતારો થાય. બીજું ગામમાં કોઈ ગુણ ભાવ નહીં. અત્યારે થોડો મહારાજની દયાથી તો આખા બોટાદને ગુણ આવી ગયો અને સમજાણું કે ભાઈ આ વાત સાચી છે. શ્રીજી મહારાજનું સિદ્ધાંત પ્રમાણે આ સંતોએ દાખલો કરીને આ વાત પરવર્તાવી છે અને સાચો મહારાજનો અભિપ્રાય સિદ્ધાંત આ જ છે. મહારાજને આ જ વાત પરવર્તાતી હતી, પણ એ વખતે જીવો પાત્ર નહીં અને એકદમ સમજાવવા જાય તો ઢુકડા ધીરે નહીં. એટલા માટે મહારાજે પ્રવાહી માર્ગ રાખ્યો અને મર્યાદી રાખી અને પછી આ વાત પુષ્ટિ માર્ગ મેળવી દીધો શાસ્ત્રોમાં અને સત્પુરુષના જીવમાં. એટલે થોડા પછી એ મોટા ઝાડ થયા. અત્યારે મોટા ઝાડ થઈ જાય. જો ને મંદિર 100 ફૂટનું મંદિર આખા સંપ્રદાયમાં નહીં હોય. 80, 60, 70, 90 છે, પણ 100 ફૂટ પૂરું નહીં હોય ચાહે કોઈ મંદિર. એવું શાસ્ત્રી મહારાજનું મંદિર આ થઈ ગયું. શાસ્ત્રી મહારાજના શકે શાસ્ત્રી મહારાજ સારંગપુર આખા સંપ્રદાયની નાભી કહેતા હતા. સ્વામી કે આ શરીર આખું છે એમાં સેન્ટર છે આ નાભી, બધી નાડીઓનું કેન્દ્ર અહીંયા છે. એમ આ છે કે શાસ્ત્રી મહારાજ કહેતા કે આ સારંગપુર સાથે સેન્ટર છે. હનુમાનજીનું મંદિર એટલે હજારો દેશી પરદેશી માણસો ભૂતરા હારું આવે અને આ એના દર્શન કરે તો એના જીવમાં ગરી જાય એટલે એનું કલ્યાણ. પેલો દરવાજો ગરી ગયો ભરવાને ગઢડાનો, તો મહારાજ તેડવા આવ્યા હતા. એમાં મંદિર આ દરવાજો શાસ્ત્રી મહારાજનો એ જીવમાં ગરી જાય તો એનું કલ્યાણ થાય. એટલા સારું શાસ્ત્રી મહારાજે આવું સર્વોપરી મંદિર કર્યું અને શાસ્ત્રી મહારાજ કે આ મંદિરથી હજારો લાખો માણસનો ઉદ્ધાર થશે એવું કહેતા. એવું ને એવું છે કે પ્રમુખ સ્વામીના જીવમાં સારંગપુરનું મંદિર કે સારંગપુરનું મંદિર સર્વોપરી કરવું એ સ્વામી એવી દ્રષ્ટિ કરી છે કે વૃદ્ધિ પામતું જાય, સમાજ થતો જાય. અને કેવા બધા મોટા મોટા અક્ષરધામના મુક્તો લાઈન ગોઠવી દીધા છે હોતા હતા. હા, એને સાથે આ કાર્ય જીપાયું છે સ્વામી. અને હવે આનું ઘણું વધી ગયું છે અને સાથે આખા દેશને આનો ફાયદો નાનો આથી સમાજ થઈ ગયો. અને મહારાજને સ્વામી નિષ્ઠા સમજાશે, સત્પુરુષનો મહિમા સમજાશે, પછી બીજે છે તે માથા નહીં મારે દાવડ ભાવડમાં. તો મહારાજ શું કહેશો વાંચો નિષ્ઠામાં? હા, એ તો વિચરતા હોય ને ના એ રીતે ગુણાતી સ્વામી બોલ્યા કે ગઈ ગયા રાજા જેવો રાજા કરવો છે ને આ રઘુવીરજી મહારાજ જેવા 2 આચાર્ય કરવા છે. હવે થયા પણ થશે ખરા. મોટા પુરુષનું વચન છે કે જ્યારે ઘરે ફરે એ માયા છે તે મોટા પુરુષનું વચન છે તે રહ્યા કરે, પણ આપણે એના વિશ્વાસે બેસીને આપણે કલ્યાણનો ઉધારો ન રાખવો. આપણને મળ્યા છે સર્વોપરી મળ્યા અને છેલ્લો જન્મ કરી લેવો. હવે આગળ શું થશે એ આપણે વિચાર કરવાનો, એ ભગવાનને વિચાર કરવાનો. કેટલાક ઘણા છે કે શાસ્ત્રી મહારાજના વખતે કહેતા કે શાસ્ત્રી મહારાજ પછી કોણ? પણ શાસ્ત્રી મળ્યા છે તારો બાપ એનું તો રાજી કરી લે પછી એમના પછી કોણ એનું પૂછીએ. તો પછી જોગી મહારાજ કે જોગી મહારાજ પછી કોણ? આવું આ હાલ્યું આવે તો અત્યારે પ્રભુ પછી કોણ? એ તારે શું જોવાનું છે? પ્રભુ સ્વામી રાજી કરી લે અને તું તારું કામ કાઢી લે એટલે પછી તારે ગોતવા નહીં પડે. થઈ એ તો છે જ. એ તો છે જ. હા, સાચું છે. તો સત્પુરુષ છે તો એના માટે ભગવાન આવા પોતાનું સ્વરૂપ પ્રગટ રાખશે
મુમુક્ષુ જીવ છે એના માટે. હા હા એ તો રહેશે. હા એ તો એનો વંશ તો એ છે. પણ હવે એ તો મહારાજ છે કે એ કહ્યું ને અત્યારે શ્રીજી મહારાજને ગુણાતી સ્વામીને 150 વર્ષ પ્રગટ થયા 10 વર્ષ થવા આવ્યા તે પહેલા આપણે શું ક્યાં સત્પુરુષની ગાલી બેઠા હતા. એ તો બધું એવું છે કે મોટા પુરુષનો આ તો બળનો શબ્દ છે, નાચનના શબ્દ છે, મહિમાના શબ્દ છે. પણ એને કરીને આપણે આપણી તો અલ્પાયુ છે એ ક્યાં જોવા રહેવાની છે આપણે. માટે એ તો ભગવાનને એકાંતિક શાસ્ત્રી મહારાજ કહેતા. બસ શાસ્ત્રી મહારાજ એમ કહેતા કે આપણને તો આ મહારાજને સ્વામી ભક્ત સહિત ભગવાનની ઉપાસના એ મહારાજને કરવી છે અને કરાવવી હતી એટલે આપણને મોકલ્યા. અને આપણે તો સ્વામી મહારાજના બંધ્યા છે. એમને જેટલી ખેડ કરાવી છે અને જેટલું કાર્ય કરાવ્યું છે એટલું ત્યાં સુધી આ બાદ રાખીએ. પછી મહારાજ સેવા મળી ગઈ. અને જે એકાંતિક ધર્મ રાખવો એ વસ્તુ મહારાજના હાથમાં છે એમ સ્વામી બોલતા. શાસ્ત્રી મહારાજ એકાંતિક ધર્મ જે પ્રગટ રાખવો એ શ્રીજી મહારાજનું કર્તવ્ય. એ આપણું કર્તવ્ય હોય તો આપણે પ્રગટ ના કરી શકીએ. પણ છે એમ કહેતા કે જોગી મહારાજ છે એને અદા કે ન્યાય એકાંતિક પત્યા. વિજ્ઞાન સ્વામી કે મેં એકાંતિક પત્યા. શાસ્ત્રી મહારાજ કે હું એમ કહું કે મેં એકાંતિક પત્યા. પણ જો આપણા પત્યા પાકતા હોય તો પછી બીજો એક પકડીએ તો બરોબર છે. એ તો ભગવાન એવા પુરુષ મોકલે છે અને એ છે કે એનો પ્રકાશ કરનાર પ્રગટ સ્વરૂપ છે. એ તો હતું. જેમ શાસ્ત્રી મહારાજ હતા એ વખતે પ્રમુખ સ્વામી કઈ નવું ઘર પછી એ વખતે મહારાજ અક્ષરધામમાંથી એવા પુરુષ લાયા છે. પણ એ વખતે કોઈને સમજાય અને એ ના સમજાય એ પોતાનું ઈશ્વરની સામર્થ મોટા પુરુષ રાખી દે. પછી જયારે ટાઈમ આવે ત્યારે એનો પ્રકાશ આપે પોતે સાથે એમાં લીન થાય. એમાં સાથે પોતે પોતાની ઈશ્વરીય સામર્થ કરતા મૂકી દે એટલે પ્રકાશ થઈ જાય અને આગળ આવી જાય. એમ છે કે ભગવાન જે એવા પુરુષ લાવે છે અક્ષરધામમાં સીધા એકાંતિક ધર્મ પ્રગટ રાખવા સારું મહારાજનો અવતાર જ એકાંતિક ધર્મનો પ્રગટ કરવા થાય છે ને 46 વર્ષના. તો એ એકાંતિક ધર્મ જ આવશે કે એવા એકાંતિક ધર્મના ધારક પુરુષ પ્રગટ રાખવા એ છે તે એકાંતિક ધર્મ છે એ દ્વારા મહારાજનું પ્રગટ પણ છે. અને એવા પુરુષ હોય ત્યાં સુધી પ્રગટ. આ એકાંતિક ધર્મનું નિરૂપણ કરીને 46 શ્લોક લખ્યા છે ને એ 46 શ્લોકમાં પણ આ વાત લખી છે. સત્પુરુષનો આવો મહિમા લખ્યો છે. એવા સત્પુરુષ હોય એકાંતિક ધર્મના ધારક ત્યારે આત્યંતિક કલ્યાણ હોય, આત્યંતિક મોક્ષ થાય અને પ્રગટ પણ ભગવાન પ્રગટ હોય એવું લખ્યું છે. એટલે એ મહારાજે તો અત્યાર સુધી આપણે તો ગુણાતી સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, જોગી બાપા, આચાર્ય પ્રમુખ સ્વામી પ્રગટ સ્વરૂપ આપણને ભગવાનની દયા છે, કૃપા છે અને આપણા મોટા પુણ્ય છે. તો આપણે એ જોગમાં આવી ગયા પછી ભગવાનના આગળ જેમ સતી જેવા મુમુખી જીવ છે અને ભગવાનને જેમ રાખવું છે રાખશે. પણ આપણે આ લાંબુ આવ્યું તો આપણે સાથે પૂરું કસર ટાળી લેવી. પછી આપણે બીજું સ્વરૂપ ગોતવા પણ અપૂર્ણપણું ના રાખવું. અને બીજા પુરુષ ભગવાન મોકલે તો એ આપણા માથાના મુગટ છે અને એમની રીતિમાં આપણે ભરી જઈ અને આપણાથી જે બને પુષ્ટિ કરીએ એ આપણી ધર્મ છે, આપણું ફરજ છે એ કરવી. પણ સત્ય અધૂરું તો રાખવું જ નહીં. કલ્યાણમાં અધૂરું ના રાખવું. આળસ પરમાત્માને લઈ અને કુસંગને લઈ અને દેશકાળને લઈ અને આપણે કસર રહે એવું શરીર કરવું નહીં. શ્રદ્ધામાં લપતી જ્ઞાન. જો આપણે શ્રદ્ધા રાખીને સ્વામીના વચન અસર જોઈશું અને કાર્ય કરશું તો સ્વામી આપણને એકાંતિક ધર્મસિદ્ધ કરાવશે જ. પણ જો આપણે મન શ્રદ્ધા છે તો પાસે રહી જવાય. પછી પેલા મોર પત્ની બિંદુ એ લે શક્યા છે ને શું કહે બિંદુ ના ઢેલડા. પછી આપણે ઢેલડા ના થવું, આપણે તળિયાળ મોર થવું. એટલે સ્વામીના અધર વચન જીની સ્વામી જે કાર્ય બતાવે તે કાર્ય જે કાર્ય કરવા આગળ આપણને પ્રેરણા આપે એ પ્રમાણે આપણે આ સેવા કરવા મંડી પડવી. તો આપણામાં ભગવાન આપણી છેલ્લો જન્મ થઈ જાય અને આપણે હજારો સ્વામીનો સંબંધ કરાવીએ. તો શું કે સારી બોલો મહારાજે મધનું 9મું વચન
નિષ્ઠા લખ્યું છે ને કે જો સ્વરૂપ નિષ્ઠા પછી અંશ સ્વરૂપ નિષ્ઠાનો એક અંશ હોય તો એ મોટા ભય થકી રક્ષા કરે. એટલે કે તે સ્વરૂપ નિષ્ઠા છે એકલો છે. અને પછી ધર્મ જ્ઞાન વૈરાગ એ મહારાજ કે પછી એના સહાયરૂપ મદદરૂપ છે. કે મધ્યના શરીરમાં લખવું પડ્યું કે જો ભક્તિમાં સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે, અને જો એમાં અંતરાય કરતા હોય તો એને પાછા પાડવા, પણ જે રંગ ન રાખવા, એમ મહારાજે મધ્યના શરીરમાં લખી દીધું. માટે સ્વરૂપ નિષ્ઠામાં જરાય વાંધો રહેવા દેવો નહીં. સ્વરૂપ નિષ્ઠાનું રચના મહારાજ નિશ્ચય અટપટી વાત છે, મોટી વાત છે. નિશ્ચય થવો એ બહુ મોટી વાત છે. અને પરોક્ષપણે તો આખી દુનિયાનો નિશ્ચય છે. મુસલમાને કાનીઓ ભગવાન કહે અને રામ ભગવાન કહે, પણ શ્રીજી મહારાજ રહ્યા થતા તારે માનવા બહુ કઠિન છે. એમ અત્યારે પણ આ ભગવાનનું સ્વરૂપ સત્પુરુષ પ્રગટ વિતરતા હોય એમાં જે છે તે સમજવું એ મોટામાં મોટી ઘાટી છે, અઘરું છે. એ છે જ્યારે ભગવાનની કૃપા અને આ સાથે આપણા સાથે સંસ્કાર બરિષ્ઠ હોય તો જે વાત સમજાય દે, ન કે છે પરોક્ષપણે તો હવને નિશ્ચય છે, એમાં તો કોઈને સાચી વાંચી છે જ નહીં. પણ પ્રગટ સ્વરૂપ સમજવું એ જ નિશ્ચયની વાત જ પછી લખી મહારાજે. અને શું જાણીએ હવરું હંમેશા ગૌરવ હંમેશા સત્યમાં જ મોઘો જાય છે. માટે કહેતા બીજ લાગે જેમ સમજાય. માટે સ્વરૂપ નિષ્ઠા જેમ બને દઢ કરેલી જીવમાં, અને એને લઈને જ આપણા જે સમાજ છે એને લઈને જ આપણો પાયો અટલ છે. સ્વરૂપ નિષ્ઠામાં જો જરાક મળત આપી તો આપણો સાંભળો ડગી જાય ને બીજાને આપણે સમાસ પણ ન કરી શકીએ. સ્વરૂપ નિષ્ઠામાં પૈસા હોય તો સમાસ નથી. માટે સ્વરૂપ નિષ્ઠા છે એકડો છે. માટે સ્વરૂપ નિષ્ઠાની જેમ બને એમ દઢતા કરી એમ મહારાજનું હેતુ છે. શું કહેવું? હા, ગરીબને કલ્પના એટલે શું? ગરીબ મહારાજે વડતાલના અગિયારમાં લખ્યું છે ને, ભગવાનના ભક્ત બ્રાહ્મણને કોઈ ગરીબ બન્યું છે. કે ગરીબને મહારાજે વાંખ્યા કેવી આપી છે, ખાવા પીવા ના હોય એ ગરીબ નથી. કારણ કે એના સ્વભાવે આ તો ગરીબ છે. જ્ઞાન ગરીબી કીધી. જ્ઞાન ગરીબી હોય તો ચાલે હોય તો ગરીબ માણસ વ્યવહારે જ ઉભો હોય. કોઈ પણ જો જ્ઞાન ગરીબી હોય તો તમે બે ટૂંકાળા કરો તો સહન કરી. અથવા છે તે શક્તિવાન હોય, સમર્થ હોય, સમર્થતા ગણના કરવી એ લખ્યું એમ સમર્થ હોય છતાં પણ છે તે સહન કરવું એ છે તે જ્ઞાન કરી દે છે. અને એવા પુરુષને જો તમે દુખવો તો તમારા રાજ્ય સહિત મહારાજ કે ધર્મરાજન કે તો તમારા રાજ્ય સહિત તો તમારો નાશ થઈ જાય. માટે કોઈ ગરીબને કલ્પાવશો નહીં એમ મહારાજ કહે. એટલે ગરીબની વ્યાખ્યા મહારાજે ખાસ એ આપી છે કે જ્ઞાન ગરીબી. હોય તો અમારા સુધી પુરુષોત્તમ સ્વામી ખાનજી હતા જ્ઞાન ગરીબી બે શાસ્ત્રી મહારાજ કહેતા કે બ્રહ્મર્થી છે, બ્રહ્મર્થી. એમને જો કોઈ જરાય દુઃખ હોય તો ભગવાન દુખાઈ જાય અને ભગવાન છે કે એને શિક્ષા કરે. એવા જ્ઞાન ગરીબી વાળા હતા. એમ છે કે એવા જીવ હોય, એવા મનુષ્ય હોય અને છે કે એની હાય લાગે તો ગરીબ હાય કબુ ખાલી ન જાય. મુआ ઢોર से काम से लोहा भस्म हो जाए. गरीबी हाय એ છે કબુ ખાલી ન જાય. એમ ઢોર મરેલું હોય અને એના કામડાની જમણ બનાવે છે લુહાર લોઢા કપાવા. એ જમણના ફૂંકથી છે લોઢું અગડી જાય. એમ છે તે એવાની છે હાય એવી છે ગરીબની હાય. કબુ ખાલી ન જાય. મુआ ઢોર के काम से लोहा भस्म हो जाए. લોહાનું પાણી થઈ જાય. એમ આપણું પણ ગરીબના કલ્પાવાથી વિનાશ થઈ જાય એમ છે મહારાજ. એટલે વાત કરે છે કે ગરીબને કોઈને ભગવાનના ભક્તને ન દુખે. ભગવાનના ભક્તને દુખવાથી મહાપંચ પાપ કરતા વધુ પાપ લાગે છે અને ભગવાન પણ પુરાજી થાય. તો શું કહે મહારાજ? હા, નહીં મહાભારત ભગવાન હોય ભક્ત હોય અથવા કોઈ બીજો હોય ગરીબ માત્ર ને એક માત્ર દુખવો નહીં.
અને જો ગરીબને દુખે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં. અને જો ગરીબને દુખે તો અત્યારે થોડું પાપ થાય છે. ઓહો, મારે બહુ ભાગ લીધું. બ્રહ્મત્યા એટલું બ્રાહ્મણનો મારો ગૌરત્યા બ્રહ્મત્યા કર્યું હોય એટલું પાપ એને દુખવવામાં એટલું પાપ લાગે મારે તો. હા, એ બ્રહ્મત્યા જૂઠું કલંક નાખવું. પ્રથમનું દસનાવતનાથનું છેલ્લું કલંક એ લખી મહારાજ એટલા સારું કે એક તો જાણતા ના હોય તેની દોષીની વાત કરી ને કે ત્યાં સદાવત શેઠ આપતા હતા. સીધા 4 જણ આવ્યા બ્રાહ્મણ સદાવત લેવા અને સીધું લઈને જતા હતા. એમાં હમણીની રાત પડી ગઈ હતી અને એમાંથી એ 4 જણાને પક્ષે યાદ કરીને મરી ગયા. પછી બીજા જે ધર્મરાજા કે આ કોના નામે આ બ્રહ્મત્યા લખી કે આમાં નથી એ સીધું લઈ જનારનો વાંક, સીધું આલનારનો વાંક, કશા કોઈનો વાંક નથી આમ. અને હવે કોના માથે લખવું? ધર્મરાજા કે મુલતવી રાખવું, એનો વાર વાવશે પછી મુલતવી રાખવું લખવાનું. અને એક વખત પાસે બીજા કોઈ સુધી સદાવતી આવ્યા લેવા ત્યારે એ દોષી ભૂતકળી હતી કે આ કંઈ સદાવત મળે છે અમારે કે સદાવત લેવું છે. તો કે હા સદાવત મળે છે ફલાણા છે અમુક છે પણ ચાર કાલે ઊંધાડ્યા છે તમે જાઓ એટલે તમારો વાળો કાઢે તમને ઊંધાડે. એમ રાજા કે આ દોષીના માથે 4 હત્યાઓ લખી દે. વગન જાણ્યા વગન ભાગ્યા વગન પીઠે એટલે આ કલંક નાખ્યું. તો ઈઘા કીધું દેખા દેખી ભાયા વગરનું કલંક નાખ્યું તો 4 ભ્રમત્યાઓ દોષીને ચોથે. એમ કોઈના માથે અત્તર કરીને જે આપણે જે કલંક લગાવીએ એ ભ્રમત્યાનું પાપ આપણને લાગે. અને પાછું વખત છે ને કે ગલતી હોય ભૂલ હોય અને જો પ્રાયશ્ચિત કરી હોય તો એને જો વખતે પાછું કલંક લગાડે છે તો એને પણ ભ્રમત્યાનું પાપ લાગે છે. એને છે તે અધોગતિ થાય. એટલે 2 વાતની મારે કલંક પણ જીવનો એવો સ્વભાવ છે કે જીવને એ સત્ય કર્યા વગર રહેવાય નહીં. તો જીવનો એવો સ્વભાવ કરી જાય. મારા શું કહેવું? હા કારણ કે જીવ પાછો પડી જાય એના જીવનો મોક્ષ બદલી જાય. જીવની ભૂલ તો થવાની છે, દરેક જીવની ભૂલો તો છે જ. એક ભગવાન વિના બીજા ભૂલમાં જ બેઠા અને ભૂલ થાય પછી એનું પ્રાયશ્ચિત અને પ્રાયશ્ચિત કર્યા પછી દોષિત કહેવાય નહીં. દોષિત કહે તો કહેનારના માથે દોષ છે. એટલે મહારાજ કહે કે એને સમજાવવું શાંતિ છે પણ જાહેર નથી. કોઈ મૂંઝાય સત્યમાંથી પડી જાય કાં તો આપઘાત કરે, રાજ મર્યાદા વાળો હોય તો આપઘાત કરે. એટલા માટે મહારાજ આ સુધી મર્યાદા કરે. પછી શું કહે છે? વિશ્વાસ વ્યભિચાર 5 પ્રકારની સ્ત્રીઓને સંગાથે વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનો પાપ લાગે છે. એમાં વિધવા સ્ત્રી છે એનું માન કુમારને જે જોઈતું હોય તો તેને
ભગવાનના અતિશય ગાવા લાગ્યા. હા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણ તે જે રહે છે ત્યારે નીચના જેવી સગળી ક્રિયા હોય હા તે નીચને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રની જે મોક્ષ હોય છે. જેમ છે કે કૃષ્ણ ભગવાને રાસલીલાને એવું કર્યું ત્યારે ગોપીઓ એમના ભક્ત હતા, એમને તો શંકા હતી જ નહીં ભક્તોને, અને શંકા થઈ નહીં. અને છે કે વ્યાસજીએ ગ્રંથમાં લખ્યું એને પણ શંકા નહીં, અને નારદજી એનું નિરૂપણ કર્યું એને શંકા નહીં, સુખદેવજી સુધી નિરૂપણ કર્યું એને શંકા નહીં, પણ પરીક્ષિતને કાચપ એટલે શંકા થઈ. પરીક્ષિતની સમજણ પૂરી નથી એટલે એમને શંકા થઈ. તો એમને છે તે વાત સમજાવી સુખદેવજીએ કે ભગવાન તો છે તે જે ચરિત્ર કરે છે એ નિર્ગુણ છે. ભગવાનના ભક્તના મનોરથ પૂરા કરવા અને છે તે ભગવાનના ભક્તને લાભ લડાવવા માટે એનો અવતાર હોય છે. તો એ છે તે એના માટે એને રાજી કરવા માટે ભગવાનની એવી ક્રિયા લીલાઓ છે. તો છે તે છતાં પરીક્ષિતને થોડી ઘણી શંકા રહે એટલે છે તે સુખદેવજીએ પાઘડી ફેરવી નાખી, અને પછી એકાદશનું સ્કંદ ભાગ છે જે આત્મા પરમાત્માનું જ્ઞાન એના ઉપર પછી નિરૂપણ લીધું. એટલે મુક્તાનુસારી કીર્તનમાં લખ્યું કે પ્રેમની વાત સોની પરીક્ષિત સૌની સમજણ નવલી ધીરે સાંભળીને સુત મુનિએ રસને સપાડ્યો અને મોક્ષ રીત કહી દીધી રે. એટલે પછી એને આત્મા ઉપર લીધું કે આત્મા છે એને હાથ પહેરે નહીં, પહેરું પહેરે નહીં, એને મળે નહીં. હાથ તો આત્મા તો અખંડ અવિનાશી છે, ચૈતન્ય છે, જીવ છે, અને દેહ છે એનું તો ગમે તે માને. હાથ પહેરીને જાય, પાણી બોલીને જાય, અગ્નિથી જાય, ગમે તે રીતે કોઈ શસ્ત્ર મારે મરી જાય, મોટો થઈને મરી જાય, પણ આ દેહનું જે નિર્માણ છે એ તો એ રીતે દેહ જવાનું છે, નાશનું છે. અને આત્મા અજર અમર છે, એ આત્મા કોઈનો માર્યો મરતો નથી, કપાય નહીં, હળે નહીં, બળે નહીં. એવું જે પરીક્ષિત રાજાને સુખદેવજીએ આત્માનું જ્ઞાન સમજાયું અને પછી છે તે ભગવાનનો મહિમા સમજાયો કે ગર્ભમાં તારી રક્ષા કરી છે અને તારા જન્મ્યા પહેલાં માતાના ઉદરમાં તારા પોષણ માટે દૂધ તૈયાર કરી લોહીમાંથી, એવા જે ભગવાન એ છે તે આ સુખદેવજીમાં પ્રગટ બિરાજે છે અને તારા આત્મામાં પણ છે. એમ કરીને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરાયો. ત્યારે પરીક્ષિત રાજા બોલ્યા, હે સત્ય સુખદેવજી, તમે મને નિર્ભય કરી નાખ્યો, તમે મને ન્યાય કરી નાખ્યો, તમે મારો ઉદ્ધાર કર્યો. હવે હું સત્ય નિર્ભય થયો છું કે મને કાળ તમને માયાનો ભય નથી અને હું મરું નહીં, હું અજર મરું. એવું છે કે નિર્ભય થયો અને પછી મોક્ષ ગતિએ પામી ગયો. જે તો નિર્માણ હતું જે તક્ષસનું એ તો ભગવાને પેલા ફૂલના હારમાંથી પ્રગટ થયા અને એમાંથી છે તે કર્યું. એટલે તોય દેહ તો જે રીતે જવાનું હતું એ જ રીતે દેહ પડાય અને આત્મા નિર્ભય થઈ ગયો. આત્માને જે દેહાધ્યાસ હતો અને દેહને લઈને કહેતો હતો હું બની જઈશ, એ દેહનાથી એને જુદો પાડી, છૂટો પાડી. એટલે છે કે એને આ મૃત્યુનો ભય કરી દીધો. એમ છે કે આ એમ મહારાજે જે રસિક માર્ગ ગોપીઓના અંગના જે રસિક કીર્તન ના ગાશે અને નિર્ગુણ કીર્તન ગાઓ. જોગી બાપા કહેતા યુગલું વધુ ઓહો એમ પેલા સમસાનમાં જાય ને એમાં નિર્ગુણ પણ, એમાં કઈ રસિક પણ આવે નહીં. માટે ભગવાનના ભક્તના ગુણ ગાવા એ જ નિર્ગુણ છે, એમાં રસિક પણ કહેવાય એટલે નહીં. એમ છે ભગવાનના ભક્તના ગુણ ગાવા એ જ છે તે ભક્તિ અને એ જ છે તે એમ જ નિર્ગુણ પણ. એટલા માટે છે કે મહારાજ કે જો અમે એવા ભગવાનના ભક્તોના ગુણ ન કહીએ તો અમારું પણ પાણી પરિસ્થિતિમાં પડે. માટે છે કે અમારે તો અમારા સુખદેવજીના જેવી સમજણ જોઈએ છે કે જેને ભગવાનના ભક્તના ગુણ દર મુખે ગાયા છે, તો અમારે પણ ભગવાનના ભક્તના ગુણ ગાવા એ જ અમારી ભક્તિ. શું કહેવું? હા જો આવ્યું.
દીધો અને સુખીએ તો મંદિરને ભગવાન ભગવાન કર્યું છે રામદેવે બ્રહ્માની પોતાને વસ્ત્યા રામદેવને ગર્વ થયો ગર્વ ઉતારવાને કાર્ય ભગવાને રામદેવને બતાવ્યો કોઈ ભગવાન દાદા હોય શત્રુને પોતાની ઘાટીની દાળ ગોળ લગાવીને કોઈ સાથે લડવા જાય ભગવાને રામદેવજી કલ્યાણનો સવાલ મોટી આપ્યો રામદેવનો સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય એમાં પણ રાશિમાં રામદેવનો વધુ થાય સ્ત્રીના રાધરમ સ્ત્રીનું રૂપ જોવું સ્ત્રીનો સ્પર્શ કરવો એને કહીને રામદેવનું બસ વધે છે સર્વેશામાં કૃષ્ણ ભગવાને રામદેવને આપીને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીને ઉદ્ધરેતા રહ્યા ગુપ્તીઓનો ભાવ ગમે તે હોય રામ ભાવ ભગવાન એ વખતે અને સાથે 6 મહિનાની રાત્રિ કરી 6 મહિના એક જ રાત ખબર ન પડે અને આવો જોગ રાખી મહારાજ એવું નથી એક નરનારાયણ ઋષિના બીજો કોઈ નિર્લેપ જોડે નથી ને રહેશે પણ નહીં આ એ જોગ એવો છે એનો પ્રસંગ એવો છે એના માટે છે જે જાતજીની મદ્રષ્ટાન લખ્યું કે જૈનની હતા એમને એમ કે મા બેન દીકરી સાથે એકાંતમાં કોઈની વિચાર કાંઈ થતો હશે તો પછી કરી બતાવી વ્યાસજીએ અને છે તે અને મહારાજના વખતમાં પેલા નરસિંહાનંદ સ્વામી છે જાગતાનંદ સ્વામીને ત્યાં ચિત્રામણની કેવો ફોટામાં હોય ત્યાં છે કાગળમાં હોય એમ તો ક્યાં નહીં બહુ થાય તો એ કરી બતાવી મહારાજે તો આને છે તે વિચાર થયો તો એ બધું લખાય છે માટે છે કે મહાન પુરુષે અનુભવ કરીને આ માર્ગ ચલાવ્યો મહારાજે આવીને ગોખલો પુરાવ્યો અને મહારાજ અમે હુંગારવા છે તમારી ઊંઘ કરી દઈશ સીધા રહેવાય છે અને અમારી ઊંઘ ઉતરશે એને જોગ થઈ જશે ભગવાનની ઊંઘ ઉતરે એને જોગે હવે થઈ જાય એમ માટે મહારાજ કહે છે કે એનો જોગ રાખીને કોઈ નિર્લેપ રહે નહીં એ કોણ રહે ભગવાન એ ભગવાન જેવા પુરુષ હતા ગુણાતી સ્વામી તો સાથે મહારાજે દુશ્મન પુરાણમાં 2 મહિના વાતો કરવાની આજ્ઞા કરી હતી 2 મહિના વાતો કરી પણ સ્વામી કે મન કે ઇન્દ્રિયો કે જવા દીધી નથી એવા સમજ પુરુષ કોણ હોય ભગવાન તો ભગવાન વિના બીજો કોઈ નિર્લેપ રહે નહીં રહી શકાય નહીં એટલા માટે છે જે ભગવાનના સિવાયને બીજાને એ નિયમની કંપનીમાં રહેવું જ પડે એમ કીધું તો છે તે નિર્વિષા રહેવા એટલા માટે મહારાજ એનો જોગ જ કાઢી નાખે મહારાજે જૂનાગઢમાં ગુણાતી સ્વામી આવી ધર્મશાળા કરી હતી એવી શાસ્ત્રી મહારાજ અહીં કરી પેલા લુગડું દેખાય પછી છે તે પોતાના છે તે ભાવના એ કરીને માથા કાઢે બહાર ને પછી દુકાળને કરે એનો ભાઈ બાકી મહારાજે તો એવી છે તે સરસ શાસ્ત્રી મહારાજે કર્યું છે કે તે લાલ લુગડું શું પણ કશું વાતાવરણ જગતમાં સંભળાય નહીં દેખાય નહીં બધું એક જ વાતાવરણ થાય નિમિત્તાન ક્ષેત્ર જેવું સ્વામી શાસ્ત્રી મહારાજે બનાવ્યું અને આ સ્વામી પ્રમુખ સ્વામી એવું વાડ કરી લીધું પછી એ સુધી બાજુ કઈ કાઢવું ન પડે થઈ હવે શિક્ષા કરી નાખ્યા કોઈ સંકલ્પ જ ના આવે દીકરો નહીં તો બહાર જો આમનું ધર્મશાળા હોય તો આખા મંદિર ન દેખાય ત્યાં કોણ ફરે છે હવે છે જાય છે આવે આ તો કઈ ખબર જ નહીં થઈ એવું બનાવી શાસ્ત્રી તો શું કહેવાય હોય જ નહીં જો કીધું નહીં ભગવાનના કાલ જતો ને જે વાત કરી હતી કે સ્વામી મારા સેવક કરતા એક ભગત આવ્યા હતો કે સ્વામી મારા સેવક હતા
પેલા મનુષ્ય ભાવ આવી એને બધા અંદીશ નહીં આ બાજુની કચ્છી સત્સંગની કે ધર્મની કે નિયમની નવા નવી આવેલા છે. આ સ્વામી માળા ફેરવા છે મશીન ફેરવા છે કીધું હજુ કે સમજાયું બધું કે ભાઈ અમને તો માળા નથી, એમને માળા આપણા સારું ફેરવા. ભગવાન કોની માળા ફેરવા છે કે ભગતની. એમ એવા પુરુષ ને જેને ભગવાન નહીં છે, ભગવાનની અખંડ છે કે ભગવાન સ્વરૂપે જ વર્તે છે, એને માનસી આવી ગઈ, માળા આવી ગઈ, ધ્યાન આવી ગયું, બધું એમાં આવી જાય છે. એકાત્મ ભાવ છો એના માટે એ સાધનો કોઈ નથી. એ બધી પછી આ બાળકોના માટે છે. સ્વામી કે માં છે એને ખેર જીવનો સંસાર પચી જાય એવું છે, પણ છોકરું હોય એને ભાર ન રહે એટલે સારું એને ચરી પાડવી પડે. એમ મોટા પુરુષ જે તંત્રીમાં રહે છે જે છે તે પાડે છે નિયમ ધર્મ, એ આપણને ભાર ન રહે, આપણને રોગ ન થાય, આપણે છે કે માથા ન પડીએ એટલા સારું પાડે. નકર આપણે તરત રોગ થઈ જાય અને તરત ભાર રહી જાય અને છે કે આપણું પતન. એટલા માટે એમને આ સાચવું પડે, એમના એટલા માટે એમને રાખવું પડે છે. એમને જે ભગવાનના ભાવને પામી જાય પછી એને બધું એમાં આવી જાય. પણ આ જીવને ખબર ન હોય ત્યાં સુધી એમાં ડગલે મનુષ્ય ભાવ આવી જાય. જો મનમાં સમજાઈ જાય તો પછી કોઈ જાતનું શંકા સંકલ્પ કે સંશય થાય નહીં. પણ મનમાં સમજાય, સમાગમમાં આવે અને યોગમાં આવે, વાતો સાંભળે ભક્તોની સંતોની, તો એના જીવમાં વાત સમજાય ને. પણ કોઈ દાડો આવ્યા ના હોય, ભાવ્યું ને દીઠું ના હોય, પછી એને વાત ક્યાંથી સમજી જાય? એટલે પછી મનુષ્ય ભાવ આવે છે. શું કહે છે? તારે જો નાસ્તિકમાં નાસ્તિક થઈ જાય, કારણ કે એટલી શંકા થઈ એમાંથી પછી પડી જાય, વિશેષ વધારે થતો પડી જાય. જરાક મનુષ્ય ભાવ આવ્યો તો ઉતરતા ઉતરી જાય, પાછો પડી જાય. એટલા માટે મારે છે ઘણી વિમુખની વાંચતાઓ બધા ભગવાન હરખા કહેતા વિમુખ લે એ લખે અને દ્રોહ કરતા હોય કાંઈ એ વિમુખ. પણ સીમામાં કેટલો છે વિમુખ હોય છે. પેલો સાધારણ વિમુખ, પેલો તો બહુ મોટો વિમુખ. અને આ છે નીકળી જાય, કરી જાય મનુષ્ય ભાવ હોય સંત થાય. હા, વડતાલના હાથમાં જઈ આસુરીમાં અસુર ભાવ લખી દીધો, આસુરી ભાવ થઈ ગયો. અને આસુરી છે અને દૈવી થવાનું કારણ 15માં મળે છે. નથી મહારાજે વડતાલના હસ્તનામાં લખ્યું ને કે જયારે ભગવાનના ભક્ત એક છે એ તો ઉન્મત નીચે રહે, વનના મરગલાને જોડે ફરતા થાય, એને કોઈનો સંગ લાગતો નથી, કોઈનો સંગ થતો નથી, ઉન્મતના જોડે આત્મજ્ઞાની છે. અને એક છે એ પણ એવા નિવૃત્તિ માર્ગ આવે અને આત્મનિષ્ઠ છતાં પણ ભગવાનના ભક્તોની સેવાનાર્થી પ્રવૃત્તિ ભવે છે. અને એને કરીને ગુણની પ્રવૃત્તિ થાય તો એને એ પ્રવૃત્તિમાં ભવનું ઘટે કે ન ઘટે આવો પ્રશ્ન વડતાલના આચાર્યમાં કર્યો. પછી મહારાજે એને ખુલાસો આપે. મહારાજ કહે છે કે એ પ્રવૃત્તિ જે ભગવાનના ભક્તની સેવા માટે જે પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ છે અને એ જ ભક્તિ છે અને એ છે કે ભવ છે કે સેવા ભક્તિ ભવ છે. પણ પછી મહારાજે એટલું મૂક્યું કે જે આ ભાવ છે સ્વભાવ
જીવના એ સ્વભાવ દોષ છે, એ દોષને ટાળવા અને ટાળીને એ શકે સેવા કરવી અને ભગવાનના ભક્તોને જે પ્રવૃત્તિ એ નિવૃત્તિ છે અને એને જ અમે ભક્તિ કહીએ એમ કીધું. પણ સ્વભાવને દોષને ટાળીને તે સેવા ભક્તિ કરવી. કારણ કે સ્વભાવ દોષ હશે તો સેવા ભક્તિ કરતા છે બરોબર છે, પણ એમાં કોઈક દુઃખ થઈ જશે અથવા પોતાને સાથે પતન થાય ગુણના ભાવ આપે એટલે ભક્તિમાં વિઘન પડે. એટલા માટે દોષ ટાળીને સેવા ભક્તિ કરવી એમ મહારાજે ધર્યા છે એમાં. અને પેલો તો અતિ અસમર્થ છે અને આત્મજ્ઞાની છે, એને ઉપાસનાની દરકાર નથી, ઉપાસનાનું ખાસ નથી, એ આત્મજ્ઞાની છે અને અસમર્થ છે, એને તો નમ્રતા જ નથી. અને મહારાજે બધાને આજ્ઞાનામાં લખ્યું કૃષ્ણ કર્મ કરતા કહેતા કે સર્વ કર્મનો કરનારો છે, પણ કે અકર્મમાં કર્મને જુએ અને કર્મમાં અકર્મને જુએ, એ જ ખરો જાણનારો અને એ જ મોક્ષનો યોગ છે, એ જ બુદ્ધિવાળો એમ મહારાજે એવું લખ્યું. ભગવાન છે હા, જે કાર્ય જે કરવા આવ્યા હોય અને મહારાજે એવું લખ્યું ને કે આનંદ આ દુનિયામાં આનંદજીનું કલ્યાણ કરવું અને ધન પ્રવર્તા હોય એમાં આદુ કંઈ આવતું હોય, ગરીબનું થતું હોય, અન્યાયનો પક્ષ લેતું હોય, તો ધર્મનો ભંગ થતું હોય તો એને કયા સાંભળવાના કેમ ચાલે. માટે એ ભગવાન તો હા એ ક્રોધ ન કહેવાય એમ કીધું. એ ક્રોધ નથી, એ તો શિક્ષાના અર્થે જીવને સારું થવા માટે ઉપયોગ કરે છે, બાકી એ ક્રોધ નથી. એને એવું રાખવું એ પડે, નહીં તો આ તંત્ર હાલે છે જોશે કે સામ દામ ભેદ બંધ ના રાખે તો એ સત્તર હલાવવું. પણ મોટા પુરુષને યુક્તિ આવે, મોટા પુરુષે ખબર પડવા ના છે ને ઓપરેશન કરી નાખે. અંગ્રેજના લોઢા હતો, હા અંગ્રેજના લોઢા એવો હોય કે ખબર પડવા ના જાય ઓપરેશન કરી નાખે, એવું એ જ ના આવે. અને બીજાને તો તોડફોડ કરવા જાય તો કેટલું વેચી નાખે, અવરું ને અવરું કરે છે. હવે શું કહેવાય હવે હા વાહ, આઠમો અધ્યાય આવે ને ગીતાનો. મહારાજે બધાના 42માં થયું કે મહારાજને ભગવાનને તો સગુણને કહેવાય, નિર્ગુણને કહેવાય. સગુણ નિર્ગુણ તો અક્ષર નથી. સગુણ નિર્ગુણ અક્ષરનો છે તે અક્ષરના રૂવાટામાં અનંતથી બ્રહ્માંડ પ્રવૃત્ત ના થયા. મહારાજના રૂવાટમ નહીં, એ તો મહારાજની મોટપ કહેવા સારું બીજો શું દાખલો લેવો. એટલા સારું કહ્યું શાસ્ત્ર કે અક્ષરની મોટપ ન જાણતો હોય તો મહારાજની મોટપ નહીં સમજી શકે અને કહી શકશે નહીં. મહારાજની મોટપ બહુ કહેવા જાય છે તો અક્ષરના સગુણ સ્વરૂપમાં લેન થાય એટલું સમજણ, એટલી મોટપ કહી શકશે. અક્ષરના કે જેટલી મોટપ મહારાજને કહી શકે. એટલે મહારાજ બધા હીરાનું દર્શન કર્યું, હીરે કરીને હીરો જાય. એક હીરાની આટલી કિંમત તો બીજાની પછી શું વાત, એ ચૂકવશે એટલું જ કહી શકાય.
પણ એનો મહિમા કહેવાય નહીં. એમ ભગવાનનું અપારપણું જબરું હતું મહારાજે કે આ સદૈવ એટલે ભગવાનના પારને કોઈ પામી શકતું નથી. પોતે પણ પંડે કીધું કે હું મારા મહિમાન પારને પામી શકતો નથી. એટલે અપાર વસ્તુ છે એટલે અક્ષર પર્યંત પણ છે કે ભગવાનના ચિત્ર થઈ શકે એવું નથી. તો બીજો તો શેનો થઈ શકે? બીજું તો ભગવાનના છે અક્ષર પણ ભગવાનના દાસ, ભગવાનના સેવક અને ભગવાનના ખંડ ધારી જાય. એટલે એ પંક્તિમાં આપણે ભરવાનું એમ કીધું. એટલે સ્વામી સેવકપણું કોઈ પણ શાસ્ત્રવાળો કે કોઈ પણ વેદાંતિક કે કોઈ જ્ઞાની સ્વામી સેવકપણું ઉડાડ્યું નથી. એટલે સરોવરીઓ ભગવાનના થવા માગતો હોય તો થાય એવું જ નથી. શાસ્ત્ર નથી એવો શબ્દ જ નથી. તો શું કહે છે મહારાજે? હા થાય છે. સાચી સિરિયલ આવે તો ખુરશીની નજર છે ને, ખુરશી કરતા 13 કરોડ ઘણો મોટો ઘોડો, 13 કરોડ ઘોડા આ ખુરશીનો ગ્રહ ભેગો કરીએ, 13 કરોડ ગ્રહ ત્યારે એક સૂર્ય ગ્રહ જેવડો ગ્રહ થાય. હવે એવડા ને એવડા ક્યાં વાંધો બે હતો. જો ભગવાન પોતાની બધી સામર્થ્ય સંપાડીને મનુષ્ય જેવા થઈને આપણી સાથે આવે છે, સખા ભાવે, પિતા ભાવે, પુત્ર ભાવે, દાસ સંબંધી ભાવે, તો એનું આપણને સુખ આવે. ભગવાન અવતારી નિષ્કુળાન સ્વામી તો શબ્દ બહુ લખ્યા છે. નિષ્કુળાન સ્વામીના જેવા તો શબ્દ સર્વોપરી બળ્યા કોઈ નહીં હોય એવા બળ્યા શબ્દો લખ્યા છે. આગળ ભક્ત અનેક થયા, પામ્યા તે તો શરીરે બહુ દુઃખ રે, તો એ પ્રભુ પ્રગટ પામ્યા નહીં, અને પામ્યા તે પણ ના આવ્યા આવા સુખ રે. કેટલાક તો દાખલો કરતા ભગવાનનો જોગ બાજ્યો, અને કહેવાજી જેવાનો ભગવાનનો જોગ બાજ્યો, ગજેન્દ્ર જેવાનો ભગવાનનો જોગ બાજ્યો, પણ આવું સુખ ના આવ્યું. નક્ષીરૂપ ભગવાને ધર્યું હોય એને શું હવા પરસાદી જમવી, જગા બેહવા ઉઠવાનું, કથા વાર્તા કરીને હવા ખરો તો ભગવાન પ્રગટ થયા. તો શું વર્ષ એક હરણાકેશનું મારી પહેલાંની રક્ષા કરી જેટલા પૂછું, પણ એનો સત્ય દર્શન, સેવા, પ્રસાદી, જમવું રમવું, જગા ઉઠવું, બેસવું કંઈ હવા ખરો એમ બોલો. એમ નિષ્કુળાન કહે છે આગળ ભક્ત અનેક થયા, પામ્યા તે તો શરીરે બહુ દુઃખ. ભગવાન મેળવવા માટે બહુ દાખલો કર્યો. એમને કરીને એમાંનો આપણો રંજમાં કહ્યો તો આપણે ભગવાનથી 1000 ગુસ્સે કરતો કરીએ. તો પહેલા જેના ભગવાનના માટે જેટલો દાખલો કર્યો છે, કેટલો એના બાપુ માર નાખવા પ્રયત્ન કર્યો, તો એ સહન કેટલું કર્યું. તો પછી એવો દાખલો કરીને પણ આવું સુખ તો આવ્યું નથી. ભગવાન ધર્યા તો સુખ ના આવ્યું. એવું સુખ પાંડવોને નથી આવી ગયું. રાજા ધીરાજ બાજવામાં, ધમાલમાં, કાપડમાં, મારામાં લોહીની નદીઓ હાલીશ બાપુ. એમાં પછી આ સુખ ક્યાંથી આવે? તો એ તો મહારાજે આપણા ઉપર દયા કૃપા કરીને આ સુખ આપ્યું. તે સજાતી એક કારણ જરાય પણ અંતરાય નહીં. એવું સુખ આગળ નથી મળી ગયું. એવું મહારાજ આપણને આપ્યું છે. જો ભોગવાય અને લેવાય તો, જો છે તે મનીષ ભાવ તો થયું. શું કે જો એવું બહુ સારું ખરેખર. હા એ તો છે ને, એ તો એમનો મહિમા છે કે છે. મહિમા ના હોય શું બોલે? હવે હા મનુષ્યને ક્યાંથી દર્શન થાય? તો દીકરાને બધું ક્યાં? અરે આ તો હા જો
છે આપણે ઘરમાં જીવો જોતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં જે છે તો આપણને જીવાનું સુખ થાય નહીં અને બળને કરે ભસ્મ થઈ જઈએ અને જીવાડું હોય અજવાળું કરીને આનંદ થાય અને તે જીવો છે ભક્તિનો હા અહીંયા સમજાયું દ્રષ્ટાંત એવું અભણ માણસ ગામડાનો માણસ પણ સમજી શકે એવા બધા એવા શબ્દો સમજાય જ્યાં જેવો કરશે દર્શીની આવી કાઢી એ મૂક્યું હા વિહકોનો પ્રવાહ છે વિહકોનો પ્રવાહ છે હા એ સમજી જાય ખેડૂત બધા અભણ માણસ કે શું કહેવાય ભગવાનનું વસ્તુ જોડવાનું એ બધું સમજાય એવા શબ્દો ગામથી ભાષામાં ગામડિયાને સમજાય એવા શબ્દો મહારાજ લાઈ મૂકી દીધા હા હા વચનાથના પ્રસારમાં તે શ્લોક આપ્યા છે ને અને એમાં મહારાજનું પુરુષોત્તમ સાધન વિશે છે શું એ બતાવ્યું તે શ્લોકમાં અને 6 પેલા હેતુના એટલે 19 શ્લોક લખ્યા મોટા વચનાથ પેલા આવે ને નંદકિશોર વાળા મોટા અક્ષર વાળા એના પ્રસારમાં હતા. હવે હા મહારાજ એવા એવા અક્ષર ગમે ત્યારે તો આ સુખ ના થાય પણ આવા આપણા જેવા થઈને મનુષ્ય જેવા થઈને બેઠા તો એ માદા થાય હાજર થાય ઝઘડા થાય ઝોરા આવા બુઢા થાય બધું થાય છતાં પણ એના થકી સુખ થાય એના થકી જ્ઞાન થાય એના થકી મોક્ષ થાય એના થકી આપણે પ્રાપ્તિ થાય પણ પેલા જીવ સ્વરૂપ થકી પ્રાપ્તિ નથી કારણ કે એને હવે ના નથી અર્જુનજીને વિશ્વરૂપ દેખાડ્યું ખરું ભગવાને પણ અર્જુને ગભરી ગયા એમાં હતીલા તો આમાં તો હવા જ નહીં આવે આ તો મને ગભરામણ થાય એટલે ભગવાન પાછું છે કે હતું એ રૂપ કર્યું એમને છે કે અર્જુનને સુખ આવ્યું એમ ભગવાન પણ આવી રીતે જો મહારાજ કહે છે જેવા છે એવા જો આવે જીવ સ્વરૂપે તો આપણને એ સુખ આવે નહીં અને એમાં નિશ્ચય થાય નહીં એમાં સમજાય પણ આપણા જેવા શું સજાતી આવે છે તો આપણને એનું સુખ આવે તો શું કહે મહારાજ ભગવાન